અને આ દેહની અંદર બિરાજમાન દેવ છે, એથી મોટો આ જગતમાં કોઈ દેવ નથી. એટલે અહીં ખોજવાની વાત કરે. આ દેહથી વિશેષ કોઈ મસ્જિદ નથી ને એની અંદર બેઠો એથી બીજો કોઈ અલ્લાહ નથી. સતાર બાપુએ મસ્જિદે જવાનું બંધ કર્યું એટલે મોલા કાજીઓએ બધાએ વિરોધ કર્યો કે તું મસ્જિદે આવતો નથી, નમાજ પડવા આવતો નથી અને તું તારી જાતને સંત ને ફકીર ને સુફી સંત કહેશ, આ ક્યાંનો ન્યાય? એટલે સતાર બાપુએ કીધું કે કોઈ એસા મુર્શિદ મોલા મિલે જો રંગ में खुदा बताएगा, આ 5 તત્વ કી દરગાહ में તન તકિયા કર બિછાएगा. સતાર કહેવાય આજ મારી દરગાહ છે, આમાં બેઠો ઈ જ મારો ખુદા છે અને એની હારે સતત મારો દોર ચાલુ છે. હવે મારે ક્યાંય મંદિરમાં શીખ ભાટકવાની જરૂર નથી, કારણ કે ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ક્યાં રોજા ક્યાં બંદગી, ક્યાં મંદિર ક્યાં મસ્જિદ. એને બધું છૂટી ગયું જેનો ત્યાં કોન્ટેક્ટ થઈ ગયો એને. એટલે બાકી જેને આ પોતા હોય ઈ પાર કે મંદિરે પૂજવા જાય, જેને પોતાના મંદિરની પોતાના ભગવાનની ખબર ન હોય. બાકી બધા ફાફા મારવાના ધંધા છે. એટલે ખુદ તરફ વળવું એ જ બરાબર છે ને આપણે દરેક મહાપુરુષો એ તરફ લઈ જાય છે. પણ આપણે ક્યાંક અંધકારના અજ્ઞાનમાં દોડીને ઊંધા દોડી નીકળ્યા છીએ અને પાટે ચડી ગયા છીએ. કોઈ કે આ માર્ગ બરાબર તો એમણા દોડીએ, કોઈ કે આ પંથ બરાબર તો એમણા દોડીએ, કોઈ કે આ રસ્તો બરાબર તો એમણા દોડીએ. આપણે આપણી રીતે કાંઈ નક્કી કર્યું નથી અને લોકોએ જેમણા દોડાવ્યા એમણા આપણે દોડી નીકળ્યા છીએ. તો એક ગાંડો હોય ની આઈલો આવતો ને એને આપણે પૂછીએ કે ભાઈ ક્યાંથી આવ્યો, ગાંડો શું કે નથી ખબર. નથી ખબર એ બરાબર, તો તારે જાવું છે કેમનું? તો ગાંડો કે એ નથી ખબર, બસ એ ખાલી હાલવામાં જ સમજતો હોય. એમ આપણે જે પાટે ચડી ગયા એ પાટે ચડ્યા હોય અને પૂછો કે આ પાટો ક્યાંથી ચાલુ થયો, તો કે નથી ખબર. આ ક્યાં પૂરો થાય, તો કે નથી ખબર. આ પાટે હાલવાથી શું પરિણામ આવશે, તો કે નથી ખબર. બસ એ હાલવામાં સમજે. હવે ઓલો ગાંડો એ ખાલી હાલવામાં સમજે અને આ ભાઈ ખાલી હાલવામાં સમજે. એટલે લગભગ બેયમાં કાંઈ તફાવત રહીએ નહીં. એટલે અમારે જયદેવ બાપા દેશી ભાષામાં એવું કહેતા કે કમી ડોસી તારો કસરિયો, જેના તેના ભેગો જાય, આ ખોટ હાચમાં કાંઈ સમજે નહીં અને જેને ગાડે બેહે એના ગીત ગાય. એટલે જે પાટે ચડે એ પાટાની વાતો કરે. એટલે આખી જિંદગી માણસ દોડવામાં કાઢી નાખે છે અને હાંસલ કાંઈ કરીને લાવતો નથી. જેમણો દોડાવે છે એમણો દોડે છે અને દોડવામાં જિંદગી પૂરી થઈ જાય છે. અને ચેતી જવા માટે મહાપુરુષોનો એક શબ્દ કાફી છે, પણ આપણી ઊંઘ ઉડતી નથી. એટલે આખી જિંદગી માણસ બે મુદ્દાની પાછળ વધારે દોડે છે. આખું જગત બે મુદ્દાની પાછળ દોડે છે. એમાં પહેલો મુદ્દો છે ભગવાન અને બીજો મુદ્દો છે ધર્મ. માણસ આખી જિંદગી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ભગવાનની વાહે દોડે, પણ એને ભગવાન ક્યાંય નક્કી થતો નથી, ખાલી દોડવામાં જ સમજે છે. એમ આખું જગત જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ભગવાનની વાહે દોડે, પણ ભગવાનને નક્કી કરીને કેટલા લઈ આવ્યા કે આ ભગવાન એમ નક્કી કરીને કેટલા એવે બતાવ્યો. કિંમત નક્કીપણાની હોય. ધોળે તો આખું જગત, પણ કિંમત છે એ નક્કીપણાની છે. ભગવાન હોય કે ન હોય એ તો પછીનો પ્રશ્ન છે. પણ પેલા હોય તો એક હોય કે અનેક હોય કે ન હોય પછીનો પ્રશ્ન છે. પણ હોય તો એક હોય કે અનેક. હવે એમ આપણે ક્યાંય ખરા કે એક હોય, પણ આપણી દોડ અનેક પ્રત્યે છે કે નથી? એટલે આપણે નક્કી કરી લીધો એવો ક્યાંય ભગવાન છે નહીં, સત્ય કંઈક જુદું છે. અને આપણે નક્કી કરી લીધો એવો ક્યાંય ધર્મ પણ નથી, સત્ય કંઈક જુદું છે.